જ્યાં બાળપણ પૂરું થાય અને ઘડપણ શરૂ થાય, આ બે વચ્ચેનો ગાળો એટલે યુવાન. એટલે હવે જયારે બાળપણ પૂરું થવાની વાત તો આપણે સ્વીકારી લઈએ, પણ ઘડપણ શરૂ થવાની વાત કોઈ સ્વીકારતું નથી. હું અત્યારે પણ બસમાં જતો હોઉં કે બીજી કોઈ જગ્યાએ ઉભો હોઉં અને મને કોઈ કાકા કહે કે દાદા કહે તો અત્યારે ગમતું નથી મામા. કોઈ કહે કાકા જરા બેસો એમ, એટલે મને કાકા થવું નથી ગમતું. કોઈ દાદા કહે તો બિલકુલ નથી ગમતું એમ. એટલે કોઈને દાદા નથી થવું, કોઈને કાકા નથી થવું, એટલે કોઈને ઘડપણ સ્વીકારવું ગમતું નથી. બસમાં આ રીતે બે દીકરીઓ મુસાફરી કરતી હશે, બે બહેનો, they were quite young, અને બંને મુસાફરી કરતી હતી અને સીટ એક જ હતી. એટલે એક સીટ ઉપર બેસવા માટે બંને ઝઘડે, સાહેબ કે નહીં હું બેસું ને નહીં તું બેસ ને એમ. એટલે બંને એ સીટ માટે ઝઘડતી હતી. એટલે કંડક્ટર પછી ઇન્ટરફિયર થયો. એટલે કે શાનો ઝઘડો છે કે આ સીટ ઉપર બેસવા માટે કે મારે બેસવું છે ને આ કે છે કે હું બેસું ને એવો ઝઘડો છે. એટલે કંડક્ટરે કહ્યું કે જે મોટું હોય બેસી જાય, જે મોટું હોય બેસી જાય. એટલે બંને એકબીજા દીદી આપ બેઠ જઈએ, દીદી આપ બેઠ જઈએ. એટલે કોઈને મોટા થવું નથી, કોઈને ગરડા થવું નથી. એટલે એનો અર્થ તો એ થયો કે માણસ મનથી તો છેક સુધી યુવાન રહેવા ઈચ્છે છે. એટલે એ આપણી યુવાની અકબંધ રાખવી, યુવાનીની નો જે આપણો સ્પિરિટ છે, એ જે જોસ્સો છે, આપણે જુસ્સો શબ્દ વાપરીએ છીએ પણ એને આમ ગુજરાતીમાં જોસ્સો એમ એ શબ્દ મુકાયો છે. ખંત અને ખુમારી સાથે સંકળાયેલો આ શબ્દ છે. એટલે એ જ્યાં સુધી અકબંધ રહે ત્યાં સુધી આપણે યુવાન. અને તમે તો બધા ડબલ યુવાન એટલા માટે કે તમે તો ઉંમરથી પણ યુવાન છો અને ઉત્સાહથી, ખંત ખમીરથી, સ્વભાવથી પણ યુવાન છો. એટલે એ રીતે તમારી પાસે આવી ઘણી બધી એવી શક્યતાઓ છે. અને એટલા માટે આમ તો 3 દિવસનો શિબિર છે, એટલે આ જે બહુ યુવાનના સંદર્ભમાં જે पंक्तियों चाले છે કે पर्वतों से टकराए उसे तूफान कहते हैं और तूफानों से टकराए उसे युवान कहते हैं. બહુ જૂની પંક્તિઓ છે. પણ તૂફાનો से टकराए उसे युवान कहते हैं, પણ સામે ચાલીને તોફાનો ઊભા કરે, કારણ વગરના તોફાનો ઊભા કરે. એટલે એ પણ સમજવાનું છે કે તોફાનો આવે તો બરાબર છે. નમો યુવાભ્ય નામની એક કેસેટ મેં સ્વાધ્યાય પરિવારની એકવાર સાંભળેલી અને એમાં એક બહુ સરસ ગીત હતું કે સંગ્રામ જિંદગી है लड़ना तुम्हें पड़ेगा जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा. બહુ આખું ગીત છે. પણ અગત્યની વાત આ છે કે સંગ્રામ આવે તો લડી લેવું, પણ સામે ચાલીને સંગ્રામો લડવાની વૃત્તિ, બિનજરૂરી પ્રશ્નો ઉભા કરવાની વૃત્તિ. અને આવું તો તમે ડગલે ને પગલે જોતા હશો ઘણી જગ્યાએ એમ કે બસ આઈ એમ સમથિંગ અથવા તો હું કશું છું એ બતાવી દેવા માટે ઝઘડાઓ ઉભા કરવા, સંઘર્ષો ઉભા કરવા, પોતાની મહત્તા ઊભી કરવા માટે જાત જાતના મોરચાઓ ઉભા કરવા. એટલીસ્ટ એ જરૂરી નથી. એટલે એ સંદર્ભમાં આપણે કેટલીક વાતો એ જે છે એ કરવાનું થાય. એટલે આ બધા માટે યુવાનોએ નક્કી આ કરવાનું કે આપણે જે કંઈ પણ કામ કરીએ એ ગુણવત્તાયુક્ત કામ થાય. ગુણવત્તાયુક્ત કોને કહીશું? એમાં એક ઉદાહરણ હું હમણાં ઉમેરીશ. છેલ્લે હમણાં હર્ષ સાહેબ જોડે જે વાત થઈ એ પ્રમાણે પણ સિંહની ત્રાળ એ ગુણવત્તા, કોયલનો ટહુકો કે મોરનો ટહુકો એ ગુણવત્તા, મોગરાની સુગંધ એ એની ગુણવત્તા, ઘોડાનો પરિશ્રમ એ એની ગુણવત્તા અને વૃક્ષનું વાલક એ એની ગુણવત્તા. દરેકમાં એક્સ્ટ્રીમ એવરીથિંગ પ્રકૃતિમાં જે કંઈ પણ છે. અહીંયા છેલ્લે જે વાત થઈ એમાં એક એવી વાત થઈ કે તમે બધેથી બધું શીખી શકો. તમારી આજુબાજુ જે કંઈ પણ વસ્તુઓ છે, પરિસરમાં જે કંઈ પણ છે એ બધું તમને કશુંક ને કશુંક શીખવે છે. આ તો શાળાઓ આપણે બનાવી, કોલેજો બનાવી, ફોર્મલ એજ્યુકેશનની આખી સિસ્ટમ ઊભી કરી. બાકી એ ન હોય તો તમારી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો તમે સાબુત રાખો તો પણ લર્નિંગ તો ઓટોમેટિક થવાનું છે. ટીચિંગ જે છે એ આપણે અહીંયા ફોર્મલ વેથી કરતા હોઈએ છીએ, પણ લર્નિંગ જે છે એ તમારી અંદરથી થયા કરે છે. એટલે તમે જાગતા હો, તમારું મન સાબુત હોય, તમે દરેક વસ્તુઓને ઓબ્ઝર્વ કર્યા કરતા હોય તો એ લર્નિંગ થયા જ કરતું હોય છે. અને એ થાય ત્યારે ક્વોલિટેટિવ આખી વાત ઊભી થાય. અને હમણાં ઓફિસમાં દેવકર સાહેબ ને વ્યાસ સાહેબ બેઠા હતા ત્યારે દેવકર સાહેબે કહ્યું કે સાહેબ બહુ સારા કુક છે. ને પછી તેમણે બહુ સારી વાત કરી મામા કે હું ફટાફટ 10-15 મિનિટમાં શાક બનાવી દઉં, આ બનાવી દઉં. એટલે મેં મારો એક અનુભવ શેર કર્યો કે હું તો એટલો બધો નબળો આ બાબતમાં કે બજારમાં લીંબુ લેવા મોકલેલો તો ગધા લીંબુ લઈને આવી. But see, this is quality એમ કે એટલે એવું ગુણવત્તાયુક્ત કામ ત્યારે થાય જ્યારે તમે એમાં જીવ રેડો, ત્યારે તમે એમાં મન રેડો. એમ કરવા ખાતર કરવું
કેટલાક ગુજરાતી શબ્દો એટલા સરસ છે ને એમ કે એને હું અમારા પેરેન્ટ્સ મીટિંગ હોય ને વાલીઓ સાથે વાત કરતો ત્યારે એમ કહું કે તમારા બાળકે ગણિતમાં જે લખ્યું છે, ફિઝિક્સમાં જે લખ્યું છે, કેમિસ્ટ્રીમાં જે લખ્યું છે કે સાયકોલોજીમાં લખ્યું છે એમાં તમને ખબર પડે એવી અમારી અપેક્ષા નથી, પણ એનું પેપર જોઈને તમને એટલી તો ખબર પડશે કે એને અંદર દિલ રેડ્યું છે કે નથી રેડ્યું, એને પેપર લખ્યું છે એમાં વેઠવાળી છે કે ગંભીરતાથી લખ્યું છે એમ. એટલે તમારું કમિટમેન્ટ તો જે તે કામમાં એ દેખાવું જોઈએ. સંશોધનની પરિભાષામાં પણ પરિણામો હકારાત્મક નકારાત્મક ગમે તે હોઈ શકે, પણ તમે દિલથી એ માટે પ્રયત્ન કર્યો છે કે નહીં. અને when you put your 100% કોઈ પણ કામમાં, કોઈ પણ બાબતમાં જ્યારે તમે તમારું 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરો છો તો પછી રંગ ઉડવાની વાત નથી આવતી, પછી એમાં રંગો ઉમેરાતા જ જાય. અને there are various colors, numbers of colors. ભલે આપણે જાંદીવાલી પીનારા 7 રંગ કહેતા હોઈએ કે લાલ, પીળો ને વાદળી આ 3 મુખ્ય રંગો કહેવાય, પણ કલર્સ ના શેડ્સ તમારે જોવા હોય તો મેચિંગ બ્લાઉઝ પીસ વાળાની દુકાને જવાનું એટલે તમને 17 પ્રકારના કલર શેડ્સ એ જોવા મળે. ઘેરથી કદી અમને એવું નથી કહેતા કે લાલ રંગની સાડી છે તો લાલ બ્લાઉઝ જરા બજારમાંથી લેતા આવો, બરાબર છે, કેમ કે લાલના 151 કલર શેડ આપણને જોવા મળે. there are different shades અને એટલા જ શેડ્સ આપણા જીવનના પણ હોઈ શકે which is related with the wavelength. એ કલર જેમ ભૌતિક તરંગ લંબાઈ સાથે જોડાયેલો છે એ રીતે તમારા જીવનના જે રંગો છે એ તમારી માનસિક તરંગ લંબાઈ સાથે જોડાયેલો છે, તમારી જે વિચારોની વેવલેન્થ છે એની સાથે જોડાયેલો છે. અને એ વિચારોની જે વેવલેન્થ છે એ તમને કોઈને કોઈ હાઈટ સુધી લઈ જતો હોય છે. એટલે તમારા વિચારોની તરંગ લંબાઈ એ તમારા વ્યક્તિત્વનું સૂચક બનતું હોય છે. એટલે એ જેટલું વધારે થઈ શકે એ દિશામાં એ આપણે આ બધી વાતો કરીએ. આજની જે ચર્ચાઓ છે મૂળ એ આ નથી થયું તો એ કેમ નથી થયું અને એના માટે શું કરવું જોઈએ એવી થોડીક વાતો આપણે કરીએ છીએ. એમાં પેલા મૈથિલી શરણ ગુપ્તે બહુ સરસ વાત કરી છે કે હમ ક્યાં થે. આ સાહિત્યના માણસો જે છે ને એ બે લીટીમાં ઘણું બધું કહી નાખે એમ કે જે વાત આમ લખવા બેસીએ તો ઘણું બધું લાંબુ થાય કે હમ ક્યાં થે, क्या हो गए, क्या होंगे अभी. हम क्या थे એટલે આપણા આખા ભવ્ય ભૂતકાળની બધું વાતો આવે, બરાબર છે, કે ભારત વિશ્વગુરુ હતું, ભારત સોને કી ચિડિયા હતું, પણ એ હતું કરીને આપણે ક્યાં સુધી સંતોષ લેવાનો. અને क्या हो गए ऐसे वैसे लोग कैसे कैसे हो गए और कैसे कैसे लोग ऐसे वैसे हो गए એમ એવી વાત છે. એટલે क्या हो गए और क्या होंगे अभी અગત્યનો મુદ્દો આ ત્રણ આ છે કે ક્યાં હોંગે અભી. ડુ વી ડ્રીમ ફોર ધ બેસ્ટ. આપણી પાસે એવા સ્વપ્નો છે કે જેથી કરીને આપણે હવે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકીએ. આવો મિલકર સોચ લે હમારી સમસ્યા એ સદી. એટલે આપણા કેવા પ્રશ્નો છે, શું સમસ્યાઓ છે આપણી સામે, કશું કરવું છે નથી કરી શકતા, નથી થઈ શકતું તો કેમ નથી થઈ શકતું, વોટ આર ધ રીઝન્સ. એટલે આવું એનાલિટિકલ નેચર, વિશ્લેષણાત્મક સ્વભાવ અને પછી એ વાતો જે કંઈ પણ બહાર આવે એ માટે પ્લાન ફોર પરફેક્શન, એના માટે પછી આયોજન કરીએ અને એવું આયોજન કે જે તમને પૂર્ણતા સુધી લઈ જાય. પ્લાન ફોર પરફેક્શન અને પછી એક્ટ ફોર એક્સલન્સ. પછી જે કંઈ પણ ઉત્તમ છે એ માટે આપણે એક્ટ કરીએ. આ બે વાતો જો થતી હોય તો ગ્રેજ્યુઅલ કરેક્શન આવે. હું જે મારી પોતાની કેટલીક વાતો મૂકતો હોઉં છું એમાં એક બાબતમાં હું બિલકુલ દ્રઢ છું અને એ કે આપણા શરીરની, આપણા મનની જે ક્ષમતાઓ છે એમાં એક ઓટો કરેક્શનની ક્ષમતા છે. તમે આ યુ કેન પુટ ઇટ ઇન પ્રેક્ટિસ. તમે બધા તો લીડિંગ સ્ટુડન્ટ્સ ઓફ યોર કોલેજીસ છો એટલે તમે આવા પ્રયોગો કરશો પણ ખરા અને એ કરશો તો એમાંથી કશું મળશે. દોલત ભટ્ટની એક ઓડિયો કેસેટ મેં સાંભળેલી કે મનની શક્તિ અપાર જો વિકસાવો તો ભેડો પાર. મનની શક્તિ અપાર જો વિકસાવો તો બેડો પાર. એટલે એ આપણી અંદર ઘણી બધી આવી ક્ષમતાઓ છે તમારા શરીરની અને મનની. અને એમાં એક ક્ષમતા આપણી એ છે એ ઓટો કરેક્શનની ક્ષમતા છે. કોઈ કહે ને સુધારો થાય એ વાત બરાબર છે, ઇટ્સ ઓલ રાઈટ, પણ તમને પોતાને પણ તમે જ્યારે કશું બોલો છો, માનો કે તમે અંગ્રેજી ઓછું બોલો છો પણ છતાંય 4 વાક્યો બોલ્યા તો તમને તરત ખબર તો પડે કે મેં ક્યાં ભૂલ કરી છે. અને જ્યારે તમે તમારા મનને, આંતરમનને જ્યારે કોઈ સૂચન કરો, સ્વ સૂચન કરો કે આ નહીં થવું જોઈએ, ત્યારે આપોઆપ અંદરથી સુધારાઓ આવતા હોય છે. એ ઓટો કરેક્શનની સિસ્ટમ આપણી અંદર ઇનબિલ્ટ છે. હવે કોમ્પ્યુટરની ભાષામાં આપણે કહીએ ને કે અમુક બાબતો ઇનબિલ્ટ, મોબાઈલ લેવા જઈએ એટલે મોબાઈલમાં અમુક વસ્તુઓ ઇનબિલ્ટ આવે કે એની સાથે જ આવી જાય એમ. એટલે એવું કુદરતે આપણને આ ઇનબિલ્ટ સિસ્ટમ આપી છે, ધેટ ઇઝ ઓટો કરેક્શન.
તકલીફ એ છે કે આ ઓટો કરેક્શનનો આપણે ઉપયોગ નથી કરતા, એના તરફ આપણે ધ્યાન નથી આપતા. લેખકનું નામ મને યાદ નથી, પણ એક સરસ પુસ્તક વાંચેલું, ભગવાનની ટપાલ. એ ભગવાનની ટપાલ પુસ્તક બહુ માપના પાના છે અને બહુ સારું પુસ્તક છે, એકાદ વખત વાંચજો. એની મૂળ વાત આ છે કે જ્યારે પણ આપણે કશું બરાબર ન કરતા હોઈએ, આપણને આપણી જાત માટે નાની મોટી ફરિયાદ હોય, ત્યારે આપણો અંતરાત્મા આપણને કશું સૂચન કરે છે કે મિસ્ટર સુથાર, ધીસ ઇઝ નોટ ફેર, આ બરાબર નથી, આના બદલે તમારે આમ કરવું જોઈતું. એવો એક અવાજ અંદરથી આવતો હોય છે અને એને ભગવાનની ટપાલ કહીએ છીએ. એટલે ટપાલી માનો કે તમારા સરનામે કોઈ ટપાલ આપવા માટે આવે તો પહેલા દિવસે આવે કે આ ફલાણું એડ્રેસ છે ને એ જગ્યાએ ટપાલી આવ્યું. પહેલા દિવસે આપણે ના હોઈએ, ઘર બંધ હોય તો પાછો જાય, બીજા દિવસે આવે, ચોથા પાંચમા દિવસે આવે અને 15-17 દિવસ સુધી આપણે સરનામે ના મળીએ એટલે ટપાલી શું કરે, એની ઉપર નોંધ મારે કે માલિક જે તે સરનામે રહેતા નથી અને એમ કરીને એ પાછો રીડાયરેક્ટ કરે, ટપાલ પાછી જાય. એટલે આવું આપણા અંતરાત્માનું પણ છે કે એ તમને વારે ઘડીએ આવા સૂચનો કર્યા કરે કે ભાઈ આ આમ નથી કરો, આમ નથી કરો, અને જ્યારે તમે એને ના જ સાંભળો ત્યારે પછી એ ટપાલો આવતી બને થાય. એટલે આવું ઓટો કરેક્શનની જે આપણી સરસ મજાની વ્યવસ્થા છે એ તમે તમારા મનને થોડાક એટ ધીસ એજ યુ કેન ડુ ઇટ નાઇસલી. અને એનો પહેલો પ્રયોગ ત્યાંથી કરજો કે એવું મનોમન નક્કી કરજો કે આવતીકાલે સવારે મારે આટલા વાગે ઉઠવું છે વગર એલાર્મ, અને એવું તમારા મનને, અંતર્મનને કામ સોંપીને સુઈ જજો. મોટા ભાગે તમે બીજા દિવસે ઉઠી જશો. હું ફિઝિક્સનો શિક્ષક આમ તો મૂળ, એટલે ઘણી વખત મારા વિદ્યાર્થીઓને કહું કે જે દાખલો રાત્રે ગણતી વખતે સોલ્વ ના થયો હોય એ તમારા મગજને સોંપી દેવો કે કાલે આવી જવો જોઈએ. અને જો તમે બહુ ઇરાદાપૂર્વક અને મક્કમતાથી આવો આદેશ કર્યો હોય તમારી જાતને તો બીજા દિવસે એનું સોલ્યુશન 99% મળી જાય. મહાત્મા ગાંધી પણ આ કહેતા કે હું મારી જે કોઈ સમસ્યાઓ કે જેનો કોઈ જવાબ મને નથી મળતો એ પ્રાર્થનાના માધ્યમથી બીજા દિવસે એના ઉકેલો હું મેળવી શકું. એટલે આ એક આપણી અંદરની જે તાકાત છે એને પણ આપણે જરા થોડાક જોઈશું તો એ દિશામાં આગળ વધી શકાશે. આપણે બધા પેલા શાહબુદ્દીન રાઠોડની એક જોક્સ હતી કે ઘણા બધા યુવાનો ભેગા થયા 4-5 અને એમને એવું થયું કશું નવું કરીએ એટલે કેમ કે ડિયારિયું છે, આપણે તો યુવાન છીએ એટલે આપણે કશું નવું કરીએ, જોરદાર કરીએ ના અંતે, એટલે કે આપણે ધરતીમાંથી, પૃથ્વીમાંથી આપણે ખનિજ તેલ કાઢીએ એમ, એટલે ડ્રિલિંગ કરીએ, આ કરીએ તે કરીએ, એટલે એ બધું વ્યવસ્થા ઊભી કરીને અમને ડ્રિલ કર્યું ને પછી ઓઇલ મળ્યું પણ ખરું. એટલે અમને તો બધી વાતો કે ભાઈ અમને ઓઇલ મળ્યું ના અંતે, પછી એનું બધું માર્કેટિંગ ને સેલિંગ ને આ બધું ચાલુ કર્યું અને 15-20 દિવસ પછી પોલીસ આવીને બધાને પકડી ગઈ. અમને તો ONGC ની પાઇપલાઇન પર ડ્રિલ કરેલું. એટલે પણ આવું જે છે એ ડ્રિલિંગ કરતા એ સ્વસજ્જતા તમારી જે છે એ સ્વસજ્જતા એ યોગ્ય માર્ગે વપરાય અને એવું તમે કરી શકો એ માટે શું હોવું જોઈએ? પહેલા તો પોતાની સેવા કરવાની વાત આવે, સ્વસેવા, પછી સમાજ સેવાની વાત આવે. એટલે આપણે પોતે સાઉન્ડ થઈએ. આપણે બધા એક જ શબ્દ જાણીએ છીએ, ધેટ ઇઝ IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. આ આપણને ખબર છે, તમે બધા અભ્યાસ કરો છો, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ શું છે, બુદ્ધિઆંક શું છે, આની બધી આપણને ખબર છે. પણ એ સિવાયના બીજા ત્રણની આપણે આપણા પોતાના માટે કાળજી નથી લેતા. જેમ ફિઝિકલ ફિટનેસ માટે આપણે આપણી હાઈટ, વેઇટ આ બધું જોતા હોઈએ છીએ, એની સાથે સંકળાયેલો અગત્યનો શબ્દ છે ધેટ ઇઝ BMI, બોડી માસ ઇન્ડેક્સ. બરાબર છે? એ બેસ સાહેબ મને કહેતા હતા કે અમે જીમમાં જઈએ છીએ ના અને તેને, એટલે સિક્સ પેક બનાવવા માટે નહીં પણ BMI જાળવવા માટે આપણે એ પ્રયત્નો કરતા હોઈએ છીએ. એટલે પણ એટ ધીસ એજ આપણે તો આટલી કેર લેવી જોઈએ કે મારો BMI જળવાઈ રહે. અને ત્યાર પછી IQ વિશે હું બહુ વાતો નહીં કરું કારણ કે IQ ની આપણને ખબર છે. પણ બીજી વાત છે ધેટ ઇઝ EQ, ઇમોશનલ ક્વોશન્ટ. ઇમોશનલ ક્વોશન્ટ કે આપણને યુવાન તરીકે ક્યાંક જીવ પણ બળવો જોઈએ, ક્યાંક કશું બગડતું હોય, ક્યાંક કશાકનું અહિત થતું હોય ત્યારે ઇમોશનલી સાચો જે યુથ છે એ ફિઝિકલી ફિટ, મેન્ટલી સાઉન્ડ એન્ડ ઇમોશનલી બેલેન્સ્ડ. 3 વસ્તુઓ હું મૂકું છું. ફિઝિકલી ફિટ એટલે એમાં આ બધી વાતો આવી ગઈ, બરાબર છે? મેન્ટલી સાઉન્ડ એન્ડ ધ થર્ડ થિંગ ધેટ ઇઝ ઇમોશનલી બેલેન્સ્ડ. આપણી મુશ્કેલીઓ આ છે, આજે બધી કેટલીક સમસ્યાઓ મેં વાત કરી તો એમાં ઇમોશનલી આપણે બેલેન્સ નથી થઈ શકતા, એમાં કોક ને કોક દિશામાં ખેંચી જઈએ છીએ.
અને એના કારણે પછી પ્રશ્નો ઊભા થતા હોઈએ છે. એટલે આપણે સતત આપણી જાતને પૂછ્યા કરવું પડે કે વેધર આઈ એમ ફિઝિકલી ફિટ, મેન્ટલી સાઉન્ડ એન્ડ ઇમોશનલી બેલેન્સ્ડ ઓર નોટ. અને ના હોય તો એ દિશામાં આપણને શેની જરૂર છે? માત્ર આપણા વર્ગખંડના શિક્ષણથી આ બધું કામ નથી થતું હોતું. એના માટે તમારે પોતે જરા જાગૃતિ દાખવવી પડે અને એ દિશામાં એ પ્રયત્નો કરવા પડે. એટલે બીજી વાત છે તે ઇમોશનલ ક્વોશન્ટની. ત્રીજી વાત છે તે ટીક્યુની, ધેટ ઇઝ યોર ટોલરન્સ ક્વોશન્ટ. તમારી બધાની સહનશીલતા માટે મારે પ્રશ્નો એટલા માટે નહીં કરવાના કે તમે 3 દિવસથી આ શિબિરમાં અમારા જેવા વક્તાઓને બરોબર સહન કરો છો, સાંભળો છો. ક્યાંક કશું ગમતું પણ હશે, ક્યાંક કશું નહીં પણ ગમતું હોય, ક્યાંક મનમાં જાત જાતના તરંગો પણ ઉઠતા હશે. મારી પાસે જે સમય છે એમાંથી પણ થોડુંક કાઢીને આપણે એ તમારી વાતો થોડીક લઈશું, બરાબર છે, અને થોડુંક ટુવે બનાવીશું. પણ ટોલરન્સ ક્વોશન્ટ જે છે ને થોડું ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે આવી પ્રકૃતિ કેળવી હોય તો એ તકલીફો બહુ નથી પડતી. નહીં તો હું ઘણી વખત કહું કે 10મા ધોરણમાં મારી શાળામાં 1લો નંબર લાવ્યો હોય, કાં તો આખા અરવલ્લી જિલ્લામાં 1લો નંબર લાવ્યો હોય અને છાપામાં ફોટો આવે કે અમારા અરવલ્લીનું ગૌરવ કે સરસ્વતી વિદ્યાલયનું ગૌરવ, પછી એ સરસ્વતીનું ગૌરવ અમદાવાદ જાય કે બીજે ક્યાંક એડમિશન લે અને ત્યાં હોસ્ટેલમાં સેટ ના થાય એટલે ખૂણામાં બેઠો બેઠો બિચારો રડે હોમ સિકનેસના કારણે. એટલે હું કહું કે અરવલ્લીનું ગૌરવ અમદાવાદની હોસ્ટેલમાં ખૂણામાં બેઠું બેઠું રડે છે. એટલે એ ભણ્યો ખરો પણ આ બીજું બધું જે કંઈ પણ શીખવાનું હતું એ ટીક્યુ માં એ કાચું પડ્યું. એટલે આઈક્યુ, ઈક્યુ, ટીક્યુ અને ચોથી જે વાત છે તે એસક્યુ. તમારી સોશિયેબિલિટી કેટલી છે? વારંવાર આ પ્રશ્નો તમારામાં પણ આવતા. તમે અહીંયા બેઠા છો, ખબર નહીં કેવી રીતે બેઠા છો, પણ એક કોલેજના 4 વિદ્યાર્થીઓ છે તો એ 4 લગભગ જોડે બેઠા હશે. બીજા કોઈ ગ્રુપના પર્ટિક્યુલર છે તો એ 3 એમની સાથે બેઠા હશે. તો આપણે 3 દિવસ અહીંયા આવ્યા છીએ તો આપણી સોશિયેબિલિટી તો એટલી ડેવલપ થવી જોઈએ કે આપણે જે ગ્રુપની સાથે છીએ એના કરતા અધર ધેન ધેટ ગ્રુપ એ બીજાઓની સાથે આપણે હળીએ મળીએ. એની વાત કરશો તો માનો કે અહીંયા સાહેબે મને કહ્યું કે થરાદના અને થરાના અને ત્યાંના પણ વિદ્યાર્થીઓ છે, આપણા અરવલ્લીના પણ હશે, બીજા ક્યાંકના પણ હશે. તો એમના ત્યાં શું વ્યવસ્થાઓ છે, ત્યાં કેવી રીતનું કામ ચાલે છે? એટલે એ તમારી સોશિયેબિલિટી. અને ના હોય એના કારણે માણસ બહુ હિજરાતો હોય છે. સારો ગુજરાતી શબ્દ આ છે કે બહાર જાય ને ત્યારે એને બહુ તકલીફ પડતી હોય છે. ઘણા એવા માણસો કે જ્યાં જાય પોતાનું નંદનવન ઊભું કરી દે અને ઘણા એવા કે કંટાળી જાય બિચારા, એમને એ હોમ સિકનેસ છૂટે જ નહીં કદી. એટલે એ એસક્યુ, આ 4 વસ્તુઓ જે છે એ તમને પેલી વાર મેન્ટલી સાઉન્ડ અને ઇમોશનલી બેલેન્સ સુધી લઈ જતી હોય છે. એટલે તમારે આ બધી જ બાબતો ઉપર જેટલું ફોકસ કરશો અને તમારી પાસે આ બધી અપેક્ષાઓ એટલા માટે કે તમારી પાસે કરેક્શનનો સમય છે. યુ હેવ માઇલ્સ ટુ ગો. તમારી પાસે ખૂબ મોટો સમયગાળો છે. અમે 50, 55, 60 વર્ષે કે મામા કે અમે આવું એટલા માટે ના વિચારી શકીએ કે અમે હવે અમારો જોખમ લેવાનો સમય પૂરો થયો. ટેકિંગ રિસ્ક હવે તો જે છે એ બરાબર છે એમ. એટલે અમે બધા સેફ ઝોનમાં જેને કહીએ એ સેફ ઝોન. પણ યુ કેન, કારણ કે માનો કે એમાં ક્યાંક ફેલ ગયા તો પણ યુ હેવ વન મોર ચાન્સ. એટલે એ રીતે એ તમે ચાલશો તો વધારે સારું એ ચાલશે. આ બધી બાબતમાં આપણી પાસે 4 પ્રકારના માણસો હોય છે. તમે આ જે બધું કરતા હોય તમે તમારી જાતને ક્યાં મૂકો છો એ તમારે જોવાનું. અલબત્ત એ જે તે કામના સંદર્ભમાં, જે તે મુદ્દાના સંદર્ભમાં, જે તે મિશનના સંદર્ભમાં તમારે આ બાયફર્ગેશન વિચારવાનું છે. આમ તો જો મારો પૂરો સમય હોત તો હું તમારી પાસે ફિલ્ડવર્ક થોડુંક કરાવવાનો હતો, પણ હવે હું કહું છું ને તમે તમારી રીતે ગૃહકાર્યના ભાગરૂપે ઘેર એ ત્યાર પછી કરજો અને એનું સ્વમૂલ્યાંકન પણ તમે કરી શકશો. એટલે એમાં પહેલી વાત આ કે કેટલાક માણસો એવા કે જે કરી શકે પણ કરશે નહીં. કરી શકે એમની પાસે પણ કરે નહીં, એમ એ કરશે નહીં. બીજું કરી શકે અને કરશે, એની પાસે ક્ષમતા એ છે, વૃત્તિ પણ છે, એટલે એ કરી શકે અને કરશે. ત્રીજું કરી શકશે નહીં અને કરશે નહીં. એનામાં કાંઈ નથી, એનામાં આવડત નથી અને વૃત્તિ નથી. એટલે કરી શકશે નહીં અને કરશે પણ નહીં. અને ચોથું જે છે એ કરી શકશે નહીં પણ કરશે. કરી શકશે નહીં પણ કરશે. એટલે આ 4 પ્રકારના માણસોમાંથી આપણે આપણી જાતને ક્યાં મૂકીએ છીએ અને કયું બેસ્ટ અને કેવી રીતે એમાંથી આપણે જે તે ફેઝમાંથી બદલાઈએ છીએ. કે માનો કે આપણે કરી શકે પણ કરશે નહીં એમાં આવતા હોઈએ તો આપણી પાસે આવડત છે પણ એનો ઉપયોગ કરવાની આપણી વૃત્તિ નથી. તો કેવી રીતે વૃત્તિ કેળવવી, કેવી રીતે સ્વભાવ કેળવવો, કેવી રીતે કામ કરવાની બાબતમાં એગ્રેસિવ થવું,
ભણવાની બાબત હોય, બીજી કોઈ પ્રવૃત્તિની બાબત હોય, તો એ બધી ચર્ચાઓ એમાંથી કરવી. અને એની સાથે રિલેટેડ બીજી જે વાત છે એમાં આ દરેકે વ્યક્તિગત આ બાબતને બહુ ગંભીરતાથી લઈને તમે કરજો અને આ દરેક જગ્યાએ તમને કામ લાગશે. That is SWOT analysis. SWOT, that is SWOT. S stands for strength. S એટલે તમારી તાકાત, તમારી સ્ટ્રેન્થ. માનો કે હું અહીંયા તમારી સામે વક્તા તરીકે ઊભો છું તો મારી સ્ટ્રેન્થ શું? તો હું કલાક સુધી ઊભો રહી શકું છું, હું પૂર્વ તૈયારી કરીને બોલી શકું છું, મારી કેટલીક આવડત છે, મારી કેટલીક યોગ્યતા છે. આ ધીસ ઇઝ માય સ્ટ્રેન્થ. એવું તમે તમારી સ્ટ્રેન્થ શું છે એમાં બધું આવી જાય બેકગ્રાઉન્ડ તમારું. That is second is weakness. એ નબળાઈઓ. તો મારી નબળાઈઓ શું છે? તો એ નબળાઈઓને તમારે ત્યાં લખવાની છે. સ્ટ્રેન્થ, વીકનેસ. ત્યારબાદ ઓપોર્ચ્યુનિટીઝ. તમારી સામે તકો શું છે? વોટ આર યોર ઓપોર્ચ્યુનિટીઝ? એ તકો કઈ છે? અને T that stands for threats એટલે પડકારો. કે તમારી સામેના પડકારો કયા છે? તમે તમારા જીવનમાં જે કંઈ પણ લક્ષ્ય તમારું નક્કી કર્યું હોય કે જે કંઈ પણ કરવા ધારતા હો, નાનું મોટું જે કંઈ પણ સ્વપ્ન હોય તમારું, તો એ કરવાના સંદર્ભમાં તમે તમારું SWOT એનાલિસિસ કરી શકો. SWOT વ્યક્તિનું પણ થઈ શકે, સંસ્થાનું પણ થઈ શકે, કોઈ ગ્રુપનું પણ થઈ શકે અને એ તમને હંમેશા દિશા આપે. માનો કે તમે જાતે એવું સ્વીકારો છો કે આટલી આટલી મારી નબળાઈઓ છે, તો પછી એમાંથી બહાર આવવાના ઉપાયો તમને જાતે મળશે. પેલું ઓટો કરેક્શન વાળું અને સ્વસૂચન વાળું એ બધું તમને ત્યાં પછી કામે લાગશે. તમને ખબર હોય કે મારી સામે કયા કયા પડકારો છે, કે મારા કુટુંબના આર્થિક સંજોગો મને આટલું કરવા માટે નથી અલાઉ કરતા, અથવા તો મારા સમાજની કઈક વ્યવસ્થા એવી છે કે હવે તો આ ઉંમર મારી લગ્નની ઉંમર થઈ ગઈ અને એમાંથી બહાર આવીને મારે આ કરવાનું છે, હું કેવી રીતે કરીશ? એટલે તમે જ્યાં ચેલેન્જ નથી કરી શકતા તો એની સાથે એડજસ્ટ થઈને આપણું મિશન કેવી રીતે ચાલુ કરવું કે જાળવી રાખવું, એમાં તમને આ એનાલિસિસ થી એ ઘણી બધી મદદ કરશે. અને આમાં કેટલાક સ્ટ્રેસ આવવાના, when you are struggling for something, એટલે કેટલોક તણાવ ઊભો થશે, કેટલોક સંઘર્ષ ઊભો થશે, બધી મનોવિજ્ઞાનની ભાષાઓ છે. પણ એ બધામાં તમારે એક વાત, મારા જેવો એક સુથાર હતો, એ સુથારી કામ જ કરતો હશે, એક જગ્યાએ સુથારી કામ કરવા ગયો અને ત્યાં દિવસ દરમિયાન એને કરવત તૂટી ગઈ ને બીજા એક બે પ્રશ્નો આવ્યા ને પછી પેલો જે માલિક હતો એને મૂકવા ગયો ઘેર, એટલે એની સાથે આવો કે મારા ઘેર થોડીક વાર, એટલે કે ભલે તું કહે છે તો આવું. એટલે સુથારે ઘેર ઘર આગળ એક ઝાડ હતું, તે ઘરમાં પ્રવેશતા પેલો ઝાડ ઉપર બે હાથ મૂક્યા અને પછી વંદન કરી પછી ઘરમાં પ્રવેશ્યો. પેલો ભાઈ જે આવ્યો તો એને જોયું ઘરનું વાતાવરણ બહુ સરસ હતું, એના વાઈફ ને બાળકોની સાથે આનંદ પ્રમોદથી ભળ્યો ને પછી ચા પાણી કરીને પેલો નીકળ્યો. પછી નીકળતા એને પૂછ્યું કે બીજું બધું બરાબર છે પણ આ ઝાડ ઉપર બે હાથ મૂક્યા એ કઈ સમજાયું નહીં. એટલે કે એ મારા મનની ખીંટી છે, એ એટલા માટે રાખી છે કે હું દિવસ દરમિયાન જે કંઈ પણ સ્ટ્રેસ લઈને આવ્યો હોઉં, જે કંઈ પણ પ્રશ્નો મારા દિવસ દરમિયાન ઉભા હોય તો એ હું અહીંયા ટીંગાડી દઉં છું. પછી ઘરમાં બેસતી વખતે કશું એમાંથી લઈ જતો નથી ને બીજા દિવસે જઉં એટલે પાછી એ બધી પરોજણો સાથે લઈને જઉં છું અને આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. બરાબર છે? એટલે આવા તમારા પણ કેટલાક પ્રશ્નો હશે. મોટા ભાગે સમાજમાં જે સમસ્યાઓ હોય છે એવું થાય છે કે હું આચાર્ય છું એટલે આચાર્યનો સ્ટ્રેસ શિક્ષક પર આવે, શિક્ષકનો સ્ટ્રેસ વિદ્યાર્થીઓ પર આવે, વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઘેર એમના મમ્મી પપ્પા સુધી પહોંચે. એટલે આ સ્ટ્રેસની જે બાબત છે અથવા તો તમારો જે તણાવ છે, તમારા જે પ્રશ્નો છે, તમારી જે હતાશા છે, ડોન્ટ લેટ ઇટ ગો ઇન ધીસ વે અને બીજા સુધી પહોંચે નહીં. એ દિશામાં તમે કામ કરશો તો તમને વધારે મજા આવશે. એટલે આ બધી કેટલીક વાતો છે અને એમાં છેલ્લે આમ તો તમે કે એઝ એ યુથ તમારી ડ્યુટીઝ શું છે, છેલ્લે કેટલીક વાતો થઈ કે તમે ડ્રાઇવિંગ કેવી રીતે કરો છો, બેલ્ટ બાંધો છો કે નથી બાંધતા. એટલે આપણે અહીંયા મને મોટી ફરિયાદ આપણા ભારતીય તરીકે કે ગુજરાતી તરીકે એ હોય છે કે આપણે કાયદાના પાલન કરતો કાયદાનો ભંગ કરવામાં વધારે ગૌરવ અનુભવીએ છીએ. આ મોટી શરમ છે આપણા માટે કે હું હેલ્મેટ પહેર્યા વગર 4 રસ્તેથી નીકળી જાઉં, સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળી જાઉં, ટ્રાફિક પોલીસ જોતો હોય તો, મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોય છતાં ખિસ્સામાં મોબાઈલ રાખીને અંદર બેસી જાઉં, પછી 4 જણને કહું જો આપણે મોબાઈલ રાખ્યો હો ખિસ્સામાં, એટલે પાછા વટ મારે પાછા એમ. એટલે કાયદાના ભંગમાં જે આપણે ગૌરવ અનુભવીએ છીએ એમાંથી બહાર આવી જઈશું તો એ ઘણું બધું. એટલે વોટ આર યોર ડ્યુટીઝ એઝ એન યુથ, નોટ ઓન્લી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓલ્સો. તમે તો બધા કાયદાના વિદ્યાર્થીઓ છો એટલે તમને એ બાબતમાં
એડિક્શન ઓફ યુથ, એમ યુવાનોનું એડિક્શન, એના વ્યસનો કયા કયા? અહીંયા તો માત્ર તમાકુના વ્યસનની વાત હતી, પણ સ્ક્રીનનું પણ એડિક્શન, એમ સતત ધીસ ઇઝ એડિક્શન. ટેકનોલોજીનું એડિક્શન, આપણે એટલા બધા ડિપેન્ડન્ટ હોઈએ. કેટલાકને 15x25 કરવા હોય તો મોબાઈલમાં કેલ્ક્યુલેટર શોધવું પડે, 15x25 કેટલા? ધીસ ઇઝ એડિક્શન. કશું પણ એવું કે જેના વગર તમે ચલાવી શકતા નથી, ધેટ ઇઝ એડિક્શન. એટલે એવું તો પછી ઘણું બધું લાંબુ થાય. અને રાઇટ્સ ઓફ યુથ, એઝ એન યુથ તમારા હકો શું છે? પણ હકો હું છેલ્લે મૂકું છું, એના પહેલા આ બધી વાતો. એટલે આ બધું જ્યારે તમે વિચારશો ને ત્યારે તમને આચાર્ય રજનીશનું એક વાક્ય યાદ આવશે કે તું જબ जीवन समाप्त करके स्वर्ग में चलेगा तब भगवान तुझको ये नहीं पूछेगा कि तुम बुद्ध क्यों नहीं बने, महावीर क्यों नहीं बने, आइंस्टाइन क्यों नहीं बने, मगर तुमको ये जरूर पूछेगा कि तुम वो क्यों नहीं बने जो तुम्हें बनना था, जो तुम्हें बनना था. દરેક વ્યક્તિ માટે જુદી જુદી શક્યતાઓ છે. એટલે તમે કોઈના પણ ઝંડા અને એજન્ડા વગર, આ બરાબર યાદ રાખજો, કોઈના પણ ઝંડા અને એજન્ડા વગર તમે તમારા એજન્ડા મુજબ જ્યારે જીવન જીવો ત્યારે એ જીવવાની એક ખૂબ મોટી મજા હોય છે. નહીતર તો એક હિસાબનીશનો ઇન્ટરવ્યુ હતો, એટલે બધી ઇન્ટરવ્યુ કમિટી બેઠેલી ને પેલાનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો, એટલે પેલા સામે બેઠેલી વ્યક્તિએ પૂછ્યું કે 2 + 2 કેટલા થાય? ઉમેદવારને પૂછ્યું કે 2 + 2 કેટલા થાય? એટલે ઉમેદવારે કહ્યું કે સાહેબ આમ તો 4 થાય, પણ તમારે કેટલા કરવા છે એ કહો મને, તમે કહેશો એટલા કરી આપીશું. અને એ માણસ પસંદ થઈ ગયો, એનું સિલેક્શન થઈ ગયું કે હા બરાબર છે. એટલે 2 + 2 એમની ઈચ્છા પ્રમાણે કરાવવા વાળા માણસો, એવી સંસ્થાઓ એ અત્યારના સમયમાં પણ છે. પણ આપણે આપણી વાત કે ના સાહેબ 4 થાય એટલે 4 થાય, અને આપણા 4 સાચા પાડવા સાથે જો તમે તમારો સ્ક્રિપ્ટ જાળવી રાખશો તો એ આ બધું થઈ શક્ય છે. અને આ બધા સંઘર્ષમાં ક્યારેક થકાશે પણ ખરું, પણ યાદ રાખવું કે પેલી 2-3 પંક્તિઓ છે એવું કે રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં હૈ. થોડીક હતાશા, થોડીક નિરાશા, જ્યારે તમે ઘોર નિરાશામાં સપડાયા હો ત્યારે સફળતાની બહુ નજીક હોવ છો. જ્યારે તમે ઘોર નિરાશામાં, હતાશામાં સપડાયા હો ત્યારે સફળતા બહુ હાથવેત હોય છે. એક માણસે એક ખાણ ખરીદી, હીરાની ખાણ, અને ખરીદીને પછી એને જોયું કે લગભગ 800 ફૂટ, 900 ફૂટ, 1000 ફૂટ સુધી ખોદકામ કર્યું, પણ એમાંથી કઈ હીરા મળે એવી શક્યતાઓ દેખાઈ નહીં. એટલે થાક્યો ને પછી એને વેચી દીધી. એટલે બીજા એક માણસે ખરીદી અને એને 100 ફૂટ ખોદ્યું અને એમાંથી હીરા મળ્યા. એટલે અગત્યની વાત એ છે કે તમે ધીરજ કેટલી રાખી શકો છો અને એ પ્રમાણે તમારા પ્રયત્નો જાળવી રાખો છો. જો આવું તમે કરશો તો નેચરલી તમે તમારા જીવનમાં સફળ થશો. એટલે ઘણી સારી વાતો આ 3 દિવસ દરમિયાન થઈ હશે, અને એમાં તમે આ બધું કરી અને આ આખું શિબિર એ તમારા જીવન માટે બહુ ઉપકારક થાય. નહીતર તો પછી કેટલાક પથ્થરો એવા કે જે ઘસાવા તૈયાર થાય પણ ઘડાવા તૈયાર નથી હોતા. એટલે આ તમારા ઘડપણ માટેનો આખો જે કાર્યક્રમ છે એ બહુ સારી રીતે એ થયો છે. મને જે સમય મળ્યો એ સમયમાં મેં મારી વાત મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એક કામ મેં તમને SWOT વિશેનું સોંપ્યું, બીજું પેલું માણસના પ્રકારો વિશેનું, ત્રીજી એક વાત તમે સર્ચ કરજો, નેટ ઉપર મળી જશે. અબ્રાહમ લિંકન જ્યારે એમના પુત્રને શાળાએ મૂકવા ગયા ત્યારે એમની અપેક્ષાઓ શું હતી એ એક પત્ર એ તમે નેટ ઉપરથી સર્ચ કરીને વાંચી લેજો. અને એટલા માટે કે એ અપેક્ષાઓ એ તમારા સૌ પાસે, એ તમારી પણ હોવી જોઈએ અને સમાજની પણ હોય છે. એટલે ગો થ્રુ ઇટ અને એમાંથી એ પ્રમાણે તમારું વ્યક્તિત્વ ઘડતર કરો. મને આ સરસ મજાના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું અને મારી વાતો મૂકવાની તક મળી એ બદલ હૃદયપૂર્વક આભાર. Thank you so much, sir.